વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવરે કે હું ક્યાંથી લાવું. વ્રજની વાતો આવે એટલે ઘણા બધા સંસ્મરણો તાજા થાય. ઘણા બધા વૈષ્ણવોએ વ્રજમાં આવ્યા હોય ને વાતો કરી હોય એ યાદ આવે. એ રસાળ પ્રસંગો મનમાંથી જાય નહીં. બે ત્રણ વૈષ્ણવ પહેલી વાર વ્રજમાં આવ્યા એટલે ગિરિરાજ બાવાને દંડવત, યમુનાજીનું પાન કર્યું, ગિરિરાજ બાવાને દંડવત કર્યા ને પછી દંડવતી શિલાઈ આવ્યા. તો બધાએ કીધું કે તમારે પરિક્રમા કરવી છે. એ કે કેટલી વાર લાગે, કેટલા કિલોમીટર છે? એક દિવસમાં થઈ જાય? ચાલીને ન કરીએ તો ઘોડાગાડીમાં થાય? ઓલા કે અમે જાય છીએ, તમારે આવવું છે? સોચી લઈએ, વિચારી લઈએ. ઓલા વૈષ્ણવ કીધું સારું, વિચારીને મન થાય તો આવજો. એ કે ચાલીને જ કરવું પડે એવું નક્કી ખરું? ઓલા કે ભાઈ તમારે જેમ કરવું એમ કરો ને, બહુ ભણેલા હોય બહુ રગડે. એટલે એના વરે એમ કીધું કે આપણે ચાલીએ, ચલાય ત્યાં સુધી, પછી રસ્તામાં ઘણાય વાહન મળી જાય તો બેસી જશું. પછી નહીં ચલાય તો મારા પગમાં કાંટા કાકરા વાગશે, તો મારી સ્કિન બહુ પતલી છે, ફોલ્લા થશે તો. ત્યાં વલ્લભકુળે ત્યાંથી શરૂ કર્યું ચાલવાનું પરિક્રમા. બધાએ બોલ્યા વલ્લભાધીશ કી જય, અને ત્યાંથી ચાલુ કરે. હે ગિરિરાજ હો ગિરિરાજ, મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. શરણ તિહારો બડો સુખકારે, કૃપા કરી મોહી બુલાયો, મેં શરણ તિહારે આયો. એટલે જેની પાછળ બધા, એટલે આ વૈષ્ણવ હતા એટલે એટલી ખબર હતી કે ભાઈ ગુરુદેવ છે. એના વરે કીધું સાંભળ, જે આપણી કરતાં મોટી ઉંમરના છે એ ચાલે ત્યાં સુધી ચાલીએ. પછી એમની પહેલાં તો ઓલું એમ્બેસેડર ને બધું હતું, એ ગાડી બેસે ત્યારે આપણે વાહન કરી લેશું, પરિક્રમા ચાલુ કરી. રસ્તામાં બધા થોડી વાર ઊભા રહીએ ને પાણી ને ચા, જે તો એક જ ઓલાથી ને એક જ રિધમમાં હે ગિરિરાજ મેં શરણ તિહાર. ઓલા લોકોને ક્યાંય વચમાં થાક ન ખાધો, ઊભા ન રહ્યા. જે તો જળ બી ન પીધું. અને આ લોકોને જેનો એટલો પેલો, અને ગિરિરાજબાની કેવી કૃપા કે ક્યારે મુખારવિંદ આવી ગયા ખબર ન પડી. જેવા તુલસી ક્યારે આવ્યા એટલે ઓલા બેને પૂછ્યું, એ કે હવે કેટલો દૂર છે? એ કે આવી ગયું. અમે આટલું બધું ચાલ્યા 21 કિલોમીટર? ના એમ ન હોય. જે ખાલી દ્રષ્ટિ પાછળ કરે. ગિરિરાજ બાવાની રોજ લેતા જાય, જેની દ્રષ્ટિ મેળવતા જાય. અને આ તો ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહી, નિત પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત લઈએ. આવ્યું ને મદન મોહનજીનું મંદિર, નિત્ય પ્રતિ મદન મોહનલાલ કે ચરણ કમળ.
हित चित की बात है गिरधारी जी सो कहिए बस। तो आवा घणाय संस्मरण અને ઘણી વાતો યાદ આવે, ઘણી વેદનાઓ હોય। વ્રજમાં વેદના પૂર્ણાહુતિ થઈ જાય। વેદના અહીંયા વેદ પુરાણનું કામ જ નથી। અહીંયા તો નેતિ નેતિ બસ। આ ઘર આપણું છે, અહીંયા ઠાકોરજી આપણા છે, ખોવાઈ ગયા છે, શોધવાના છે। નાના છોકરા હોય ને ત્યારે એમ કે હાલો આપણે બા છુપા છુપી રમીએ। ઓલું છોકરો તો ગમે ત્યાં હમાઈ જાય અને આપણે તો ભમ। હવે ટેબલ નીચે એવું છુપાયેલું હોય, બધાને દેખાય દૂરનાને, પણ મને ન દેખાય। શું કામ? હાઇટ ઓછી, બોડી વધુ, નીચે જોવાય નહીં, અને ચારે બાજુ ગોતીએ ને ઠાકોરજી એવા રાજી થાય છુપાઈ ગયા હો તો। પણ રોજ આપણે છુપાયેલા ઠાકોરજીને જ્યારે જાશું ત્યારે ગોતશું ને, એક દી તો એ ખડખડાટ હસી પડશે અને એનો હસવાનો અવાજ આવશે। ઠાકોરજી કો હસવો પ્યારો લાગે અને આપણને મળી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે આગળ જઈએ દંડવતી શિલાથી, એટલે ગોકુળનાથજીનું મંદિર છે। આમાં શ્રી ગોકુળનાથજીના બેઠકજી પણ છે। આપણે જઈએ છીએ ને અત્યારે તો સેવા પ્રકાર આમ ભોયરા જેવું છે ને, નીચે 5-7 ફૂટ છે, બાજુમાં કુંડ છે ને। આપના સેવક ઉદ્ધવ તિવારીએ પોતાના પ્રભુને ભોગ ધરવાની ખીચડીમાં મીઠું વધારે પધરાવતા આપ વારંવાર જણાવ્યું। ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ ત્યારે કરાવતા હતા અને અત્યારે કરાવે છે। ઉદ્ધવ તિવારી નામના ગોકુળનાથજીના સેવક હતા। હવે ભેળી એટલે કે ખીચડીમાં ઠાકોરજીને ભોગ ધરાવ્યો તો મીઠું વધુ પડી ગયું, નિમક। નિમક વધુ પડી ગયા પછી તમે ઓછું હોય ને તો ઉપર નાખી શકો, વધુ હોય તો કાઢી ન શકો। ઠાકોરજીએ જતાવ્યું કે મારા અને ગોકુળનાથજીમાં ભેદ નથી, તો એટલું બધું નિમક વધુ પડી ગયું કે જો તમે વધુ મીઠાવાળું ખાવ ને એટલે વધુ પાણી પીવું પડે। તમે ઘણી વાર રાતના શું કહો, આજ ખીચડી ખાધી છે ને તો પાણી પીવા ઘડી ઘડી ઉઠવું પડે છે। તો ગોકુળનાથજી વારંવાર પાણી પીવું પડતું હતું, જળ પીવું। કેમ? ધરાવ્યું તો ગોકુળનાથજીને, એમના ઠાકોરજીને, પણ ફીલ અહીંયા થયું, કારણ કે એમાં બેમાં ભેદ નથી। સામગ્રી સેવામાં સાવધ રહેવા શીખવેલો, ત્યારથી કહ્યું કે ઠાકોરજીની સામગ્રી કરો ને ત્યારે સાવધ રહેવાનું। એક વૈષ્ણવ તો કાયમ મને કહેતા, જ્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા ને, એ કહેલા હું સામગ્રી કરું ને તો એમ કહું, એ મારા વલ્લભ આવજો ને, કેટલું જ નાખો જોજો। એ કે દાળ બનાવું ને તો હું કહું હું ક્યાં 2 હાથવાળા માટે બનાવું છું, હું તો મારા 1000 હાથવાળા મારે બનાવું। કેટલો ગોળ પધરાવ મારા વાલા, રહ્યો મોહે શ્રી વલ્લભ ગુરુ ભાવે। ઠાકોરજી માં પૂછે તને ક્યાં ભાવે? ગમે ક્યાં, વલ્લભના ઘરે। યશોદાજીને કહે માં જરા આવજો ને, તમે લાલાની ભોજનની તૈયારી કરો તો લાલાને કેવું ભાવે, અમને કોણ જરા। આ ભગવદીઓની ભાવના છે। ભલે આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ ભગવદીઓની સંગમાં રહીએ અને આવી ભાવના સાંભળીએ તો આપણા હૃદયમાં એક કોકવાર પ્રભુ સ્ફુરિત કરે કરે કરે। પ્રતિવર્ષ ગોવર્ધન પૂજા માટે શ્રી ગોકુળથી ગોકુળનાથજી અહીં પધારે છે। હવે અત્યારે ક્રમ નથી, આમણે જે પુસ્તક લખ્યું ને ત્યારની વાત છે, લગભગ 60-70 વર્ષ। અત્યારે તો બધું જે હોય તે ગોકુળમાં જે ગોકુળનાથજીનું મંદિર છે એમાંથી ને ગોકુળનાથજી દર વર્ષે ગોવર્ધન પૂજામાં અહીં પધારે। આગળનું હજી વિવરણ સરસ છે, કાલે બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તા બોલે।
શ્રી કૃષ્ણચંદ્રની ગોપિકા સાથે કરેલી લીલાનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે કે ગાન કરે તે પ્રભુને વિશે પરાભક્તિને પ્રાપ્ત કરીને હૃદયના રોગરૂપી કામનો જલ્દી નાશ કરે છે. તમે બધાય આપણી રાસલીલાને વગોવેન કરે, પણ આપણી રાસલીલા જે સમજે ને એનામાંથી કામનો નાશ થઈ જાય. કામ ઉત્પન્ન ન થાય પણ સમજે ને. હવે પ્રભુ 5-7 વર્ષના હોય ને આ લીલા કરતા હોય, આવા નિર્દોષ બાળક માટે તમે આવું બધું બોલો છો? જો સુખદેવજી ગોપિકાઓને કામી માનતા હોત તો રાજપંચાધ્યાયના શ્રવણ કીર્તનથી કામની નિવૃત્તિ અને ઉત્તમોત્તમ પરાભક્તિની પ્રાપ્તિ કેમ માનત? શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સ્પષ્ટ આજ્ઞા કરે છે. તસ્માત મિન્દ્રિયાણાદૌ નિયમ્ય ભરતર્ષ પાપ્તમાનમ પ્રજહિહેનમ જ્ઞાન વિજ્ઞાન નાશમ. હે ભરત કુલોત્તજમ અર્જુન, આટલા માટે ઇન્દ્રિયોને પ્રથમ નિયમમાં લાવીને સર્વ પાપના મૂળભૂત કામને તું અવશ્ય હણ. શ્રી વલ્ભાચાર્યજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે વિષયાવિષ્ટ ચિત્તાનામ વિષ્ટાવયવે સુધરત. જે જીવોનું ચિત્ત વિષયાવિષ્ટ છે તેમનાથી પરાત્તર પુરુષોત્તમ સર્વ વ્યાપનશીલ શ્રી હરિનો આવે સર્વથા દૂર જ. જેને સંસારમાં રસ છે, કામમાં વિષયોમાં રસ છે, તારી મારીમાં રસ છે, એનાથી હરિ દૂર રહે છે. એ હરિ પાસે જાય તો હરિ એનાથી દૂર થઈ જાય છે. એની નજીક આવતાય નથી અને એની નજીક આવવા દેતાય નથી. અન્યત્ર શ્રી સુબોધિનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ સર્વ નિગૂઢ આશ્રય ધ્યાનમાં લઈ હરિરાયજી પણ કામાખ્ય દોષ નિવરણમાં આજ્ઞા કરે છે કે સર્વ દોષોમાં કામ પ્રથમ છે. જો દરેક દુઃખનું મૂળ ઈચ્છા છે. તમે અપેક્ષા રાખો ને પૂર્ણ ન થાય ને એટલે તમને દ્વેષ થાય. દ્વેષ થાય એટલે એ વ્યક્તિ ઉપર તમને અણગમો આવે. અણગમો આવે એટલે ગુસ્સો આવે. અને બધાનો જે મૂળ છે ને ક્રોધ છે. એટલે કામ એટલે પેલું તો ખરું જ, પણ કામ એટલે આ બધી કામનાઓ પણ ખરી. વિષયાવેશના હેતુપણાથી વિક્ષેપથી ઉત્પત્તિનું કારણ જ પ્રગટ થાય છે. રજોગુણ ઉત્પન્ન એવો એમના મુખમાં ધૂળ નાખનારો છે. એટલે કામને ઉત્પન્ન થવા દેવાય નહીં. નહીંતર આપણે નહીં કહેતા ધૂળામાં ધૂળ પડી, એમ આપણા વૈષ્ણવ ધર્મમાં વૈષ્ણવ તરીકે હોવામાં ધૂળ પડી. આજે અમુક આપણા ગ્રંથો એવા છે જે ઉપર લખ્યું હોય, માનો કે શૃંગાર રસ મંડળ, તો ગુસાઈજીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હજી તમે સંસારથી લુપ્ત છો, હજી સંસારમાં તમે ડૂબેલા છો, ત્યાં સુધી આની સામુય ન જોવાય, સ્પર્શય ન કરાય. કારણ કે તમારામાં લૌકિક ભાવ આવી જાય, અને લૌકિક ભાવ આવે એટલે તમે દોષમાં પડ્યા વિના રહ્યો નહીં. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. બારમો ચંદ્રાવલો ચાલે છે. એમાં પ્રહલાદજીની નવધા ભક્તિ. કાલે આપણે સખ્ય ભક્તિની વાત કરી, કુંભનદાસને, ગોવિંદ સ્વામીને, મર્યાદામાં અર્જુન. મારા વાલા, સખ્ય ભક્તિ માટે તો જીવન ઓછું પડે. પ્રભુના સખાઓ એને દાવ માટે દોડાદોડી કરાવે. એક વાર એને સુંબલ ખેલતા હતા, એ કે જે હારે ને એને ખભા પર બેસાડીને દોડવાનું. ઠાકોરજી હારી ગયા, સુંબલ આમ કરીને બેસી ગયા. તો અંદર હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે આમ કરીને બેઠા ને તો હાર ઠાકોરજીને ધરાવ્યો. તો પ્રભુ તો સખ્ય ભાવમાં બધું કરવા તૈયાર છે. સખાઓ કે આમ ખેલવાનું, હા.
સખાઓ કહેતા નહીં રમાડી, અંચી કરીશ તો નહીં કરું, બસ અંચી નહીં કરું, મને રમાડો ને. પ્રભુના સખ્ય ભાવની તો જેટલી વાતો કરી એટલી ઓછી. હવે આજે આત્મનિવેદન 9મું છેલ્લો. પુષ્ટિમાં માણકચંદ અગ્રવાલે શ્રેષ્ઠ કરી હતી. ગુસાઈજીના સેવક માણેકચંદ, હવે એમણે બ્રહ્મ સંબંધ દીધું તો અર્થ થાય કે ઘર, આત્મા, ગૃહ, પતિ પત્ની બધા સહિત સમર્પણ. તો ગુસાઈજી એમના ઘરે આવ્યા ને બહાર પધારતા હતા. એકલી ધોતી ટૂંકી આટલી પહેરી, ચાવી દઈ દીધી ઘરની, આ બધું હવે આપનું. ગુસાઈજી કે હા ના મારા વાલા, હું બ્રહ્મ સંબંધનો અર્થ સમજી ગયો છે. આત્માના સહસમર્પણ હું આપનું, હવે આપ કહો એમ. ગુસાઈજી કે બધી વાત સાચી, સંસારમાં રહીને શ્યામને બજાય, આમાંથી થોડું રાખ અને એમાંથી ને તારી વ્યાવૃત્તિ કર. તો મર્યાદામાં બલિનું શ્રેષ્ઠ આત્મનિવેદન. 3 પગલામાં ઠાકોરજીએ બધું લઈ લીધું. અને પુષ્ટિમાં માણેકચંદ. બલિરાજાએ આત્મનિવેદન કર્યું. જ્યારે બીજા પગલામાં સ્વર્ગ મૃત્યુ બંને માપી લીધા, ત્રીજું પગલું ક્યાં ભરવું આવો સવાલ વામનજીએ કર્યો. ત્યારે બલિરાજાએ કહ્યું, આ ભૌતિક સુખ, રાજ્ય વગેરે તો નાશવંત છે, તેની કોઈ કિંમત નથી. ખરી વસ્તુ તો અહંતા, મમતા, હું, મારું હજી મારી પાસે જ. હવે હું આપને આત્મનિવેદન કરું છું, બધુંય આપનું.